નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં પ્રાચીન ભારતીય સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય ભણ્યા. એમાં મધ્યકાલીન સાહિત્યમાં હવે આપણે આગળ હજી જોવાનું છે તો પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. પ્રાદેશિક શાસકો એટલે જે લોકલ રાજાઓ હોય એને વેગ આપ્યો, મતલબ કે પ્રોત્સાહન આપ્યું, જેથી પ્રાદેશિક સાહિત્ય વધતું ગયું. અને ખાસ કરીને પ્રાદેશિક ભાષા એટલે કે લોકલ ભાષાઓમાં હતું. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. ભક્તિ માર્ગ જે સંતો હતા, ભક્તિ જે લોકોને પહોંચાડતા હતા અથવા ભક્તિ વિશે સમજાવતા હતા. હવે લોકોને જો એને સમજાવવું હોય તો લોકોની ભાષામાં જ ઉપદેશ આપવો પડે, એટલે એને લોકોની ભાષામાં જ ઉપદેશ આપ્યો. એમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. કબીર છે એને ઘણા દોહા લખેલા છે, તમારે એ ભણવામાં પણ આવી ગયા હશે. તો આવા જેને લોકલ ભાષામાં બોધ આપ્યો તો લોકોને. એ વખતે ભોજપુરી જે બિહારની અંદર બોલાય છે, અને અવધ એટલે કે અયોધ્યાની ભાષા હતી. હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી, એટલે હિન્દીના બે પ્રકાર છે, ભોજપુરી અને અવધી. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં હતી. જે તમે દોહા જુઓ છો એ સધુકડી લોકબોલી છે, એમાં હતી. એ પણ ત્યાંની લોકલ જ હતી. તેના દોહરાઓ જેને આપણે દોહાઓ કહીએ છીએ એ લોક સાહિત્યનું અંગ બન્યા છે. આપણે ખબર છે દોહાઓ તુલસીદાસના હોય કે કબીરના હોય, રામ રહીમના હોય, ગમે એના. તો મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. મલિક મુહમ્મદ જાયસી, આ પણ ટૂંકમાં યાદ રાખવાનું છે એક વાક્ય માટે. અવધી ભાષાની અંદર પદ્માવત લખ્યું હતું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ આ સમયે અવધી ભાષામાં લખાયો. તુલસીદાસ રામચરિત માનસ એવું કહેવાય છે કે વાલ્મીકીએ જે રામાયણ લખ્યું એ પહેલા લખ્યું હતું, પછી એ ઘટના ઘટી, એટલે કે રામાયણ પછી બન્યું. પણ તુલસીદાસે ખુદ રામાયણ જોઈને પછી લખેલું છે. રામાયણ જોઈને મતલબ કે એને ભગવાન રામને પ્રસન્ન કર્યા હતા, એની આખી એક સ્ટોરી પણ છે. પણ એને રામને પ્રસન્ન કરી અને રામને કીધું હતું કે મારે એક વખત રામાયણ ફરીથી જોવી છે. ત્યારે એને એના માનસ પટ ઉપર કહેવાય છે કે એને આખી રામાયણ બતાવી હતી, અને એના ઉપરથી એને જે ગ્રંથ લખ્યો એ રામચરિત માનસ, એ પણ અવધીમાં લખાયો હતો. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થઈ ગયા. તો પદ્માવત પણ અવધીમાં હતું અને રામચરિત માનસ પણ અવધીમાં હતું. આજે મલિક મુહમ્મદ જાયસી એ સૂફી સંત હતા અને એમને મહાકાવ્ય લખેલું છે, એનું નામ છે પદ્માવત. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. બંગાળાના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. એટલે બંગાળના જે સુલતાન હતા આશ્રયે એટલે કે એના રાજ્યમાં રહી સુલતાનો એને પ્રોત્સાહન આપતા, એને રહેવાની વ્યવસ્થા કરી આપતા. તો કૃતિવાસે બંગાળીમાં રામાયણ લખ્યું હતું. અને બીજા એક પ્રસિદ્ધ કવિ હતા ચંડીદાસ, એને કેટલા બધા ગીતો રચ્યા હતા. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ, જેને ચૈતન્ય મહાપ્રભુ પણ આપણે કહીએ છીએ. એમને ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી હતી. ત્યાર પછી નરસિંહ મહેતાએ ગુજરાતીમાં લખવાની શરૂઆત કરી. નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. અહીંથી ભક્તિ ગીતની શરૂઆત થઈ ગઈ હતી. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો, જે આપણે આગળ આવી ગયા હતા, રાજતરંગીણી અને મહાભારત. તો જૈનુલ અબિદીન હતો સુલતાન, એના આશ્રયમાં, એના પ્રોત્સાહનમાં મહાભારત અને રાજતરંગીણી જે બે સંસ્કૃત ભાષાના ગ્રંથો હતો એના ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. વિજયનગર એટલે દક્ષિણ ભારતમાં. તો ત્યાં હજી સંસ્કૃતનો વિકાસ ચાલુ જ હતો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ હતો. એટલે કે સંસ્કૃતનું પણ હજી સાહિત્ય લખાતું હતું, એ ઉપરાંત તેલુગુ સાહિત્યનો વિકાસ પણ શરૂ થઈ ગયો હતો. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા, એટલે કે બંને ભાષા ખૂબ જ સારી રીતે જાણતા હતા. તેમણે આ મુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી. કૃષ્ણદેવરાય વિશે તમને ખબર જ હશે, જે તેનાલી રામનની સિરિયલ આવતી, એ જે સમ્રાટ હતા એ કૃષ્ણદેવરાય હતા. અને વિજયનગર જેની સ્થાપના હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ કરેલી, એ વિજયનગર જેનું પાટનગર હતું હમ્પી,
એ કૃષ્ણ દેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા અને એને પુસ્તક લખ્યું હતું આ મુક્ત માલ્યદા. એ આ મુક્ત માલ્યદાની અંદર એવું કહેવાય છે કે હિન્દુ ભગવાન રંગનાયકા જે વિષ્ણુના અવતાર હતા એની અને જે દેવી હતા અક્કા એના લગ્નની વાત એમાં કરવામાં આવેલી છે. ત્યાર પછી મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. વાસ્તુકલા જે આપણે ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ હોવી જોઈએ એના માટે વાસ્તુકલા જે 5મા પાઠમાં પણ આપણને આવશે તો એનો અને અન્ય કલાઓનો વિકાસ થયો. પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુજુ કે બાબરી નામે આત્મકથા લખી પોતાની. એને તુર્કી ભાષામાં લખેલી હતી અને એનું નામ હતું તુજુ કે બાબરી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું, એટલે કે તુર્કીમાંથી ફારસીમાં એનું ટ્રાન્સલેટ કરવામાં આવ્યું. એનું નામ રાખ્યું બાબરનામા. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. આ બધા તમારે ટૂંકા ટૂંકા પ્રશ્નો માટે અથવા જોડકા માટે યાદ રાખવાના છે. તો ગુલબદન બેગમ જે હુમાયુની બહેન હતા એને હુમાયુનામા લખ્યું, એટલે કે હુમાયુની આખા જીવનની વાત લખેલી હતી. જહાંગીરે તુજુ કે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ સિદ્ધ હસ્ત લેખક હતો, એટલે કે સારો એવો લેખક હતો ઔરંગઝેબ પણ. એમની દીકરી પણ સૂફી કવિ હતા. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. અકબર એક લગભગ ભણેલા નહોતા, એટલે એમણે પોતે લખેલું નથી પણ બીજા એના જે દરબારીઓ હતા, એના રાજ્યમાં રહેતા જે મહાપુરુષો અથવા તો જે તજજ્ઞો હતા એના દ્વારા લખાયેલું છે. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહ, વિરહ એટલે જુદાઈ, એના વિષય ઉપર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. જેમ તુલસીદાસના છે એમ રહીમના છે, કબીરના છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા, કારણ કે સુલતાનો જે હતા એ મોટે ભાગે ફારસી અને અરબી ભાષાવાળા હતા, એટલે ફારસી ભાષામાં પણ લખાણું. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું, જે અકબરના જીવન વિશે હતી વાત. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો એટલે કે જે આચરણ કેવું કરવું એ, અને અહીંના લોકલ રીત રિવાજો કેવા હતા, ધર્મ દર્શન જેને ફિલોસોફી સાથે પણ સાંકળી શકાય, આર્થિક સ્થિતિ ત્યારની કેવી હતી, વ્યવસાય ધંધા રોજગાર અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું. એટલે કે જીવન સાથે સંકળાયેલી કોઈ પણ બાબત હોય એનું એમાં વર્ણન કરેલું. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે, કારણ કે એનાથી આપણને એ સમયનો આખો ઇતિહાસ ખબર પડે છે. એટલા માટે ત્યાંની પરિસ્થિતિ, સમાજમાં કેવા રીત રિવાજો હતા, કઈ રીતનું લોકો આચરણ કરતા હતા અને કેવા વ્યવસાય ધંધા રોજગાર, બધી સ્થિતિ એમાં આપણને માલુમ પડે છે. એટલે એ એક ઐતિહાસિક ગ્રંથ છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા, કારણ કે સંસ્કૃતમાં પણ પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન પડેલું હતું, એટલે એને ફારસીમાં અનુવાદ કર્યો, જેથી જે લોકો ફારસી જાણતા હોય એ પણ એનો અભ્યાસ કરી શકે. અકબરે તો મહાભારત, રામાયણ, અર્થવવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી. આખો એક વિભાગ રાખ્યો હતો, ખાતું એટલે કે જે શું કરતા, મહાભારત હોય, રામાયણ હોય, અર્થવવેદ હોય, ભગવદ્ ગીતા હોય કે પંચતંત્રની જે આપણી વાર્તાઓ છે એનું ટ્રાન્સલેટ કરી અને ફારસી ભાષામાં એ લખતા હતા. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. મેં તમને કીધું કે એના માણસો જે હતા એનો આખો વિભાગ હતો એ લખતા હતા. મધ્ય યુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. જેમ ગુજરાતી, હિન્દી, રાજસ્થાની ભાષાઓ ઉત્પન્ન થઈ, એમ મધ્ય યુગમાં એક અન્ય ભાષા પણ ઉત્પન્ન થઈ હતી, ઉર્દુ. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. બીજી ઘણી બધી ભાષાઓ પહેલા ઉત્પન્ન થઈ ગઈ હતી, પણ ઉર્દુ નવી ભાષા હતી, સાહિત્ય માટે પણ સમૃદ્ધ હતી. એટલે કે ઉર્દુ ભાષામાં ઘણું બધું સાહિત્ય લખાયેલું છે અને એ આધુનિક બીજી જે ભાષાઓ હતી એની હરોળમાં આવી ગઈ, એની લાઈનમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીર દર્દ, મીર તકી, મીર નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા, જેની આપણે શાયરીઓ છે, અમુક કવિતાઓ છે, અમુક પદ્ય ગદ્ય બધું છે એનું. તો આવા જે ઉર્દુના જાણકારો હતા, ઉર્દુના લેખકો કે કવિઓ થઈ ગયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. એની પહેલા તો પદ્ય જ હતું આપણે, પછી ઉર્દુ ગદ્યનો વિકાસ થયો 18મી સદીમાં. એટલે કે એના પાઠ કે એક પ્રકારનું નિબંધ પ્રકારના
લેખન ચાલુ થયું. મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં રૂપાંતર થવા લાગ્યું. જે આપણા સંસ્કૃતના હતા કે આગળની કોઈ પણ બીજી ભાષાઓમાં લખાયેલા ગ્રંથો હતા, પછી ઉર્દુમાં એનું રૂપાંતર થવા માંડ્યું, ટ્રાન્સલેટ થવા માંડ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા. મૌલિક એને કહેવાય કે જે કોઈ વિષય ઉપર આધારિત ન હોય, પણ આપણા મનમાં જે વિચારો આવ્યા હોય, વિચારો દ્વારા એ ગ્રંથો લખાયેલા હોય, એને મૌલિક કહેવાય. નહીતર કેમ આપણે રામાયણ લખ્યું તો એ મૌલિક નથી, એ થઈ ગયેલી ઘટના છે. મહાભારત થઈ ગયેલી ઘટનાઓ છે કે કોઈ મહાપુરુષની જીવન કથા કે આત્મકથા કે એના વિશે લખેલું હોય તો એ થઈ ગયેલી ઘટનાઓ હોય. પણ મૌલિક એને કહેવાય કે જે કોઈ ઘટના ઘટેલી ન હોય, પણ મનના વિચારો દ્વારા એને ગ્રંથ લખેલો હોય. જેમાં મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે, જે મૌલિક વિચારો અહીંયા રજૂ કરેલા એને. હવે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો, એમાં પહેલી નાલંદા વિદ્યાપીઠ એટલે જેને આપણે યુનિવર્સિટી કહી શકાય એ ટાઈપની હતી ત્યારે. તો નાલંદા બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે, જે જૂના અવશેષો હજુ પણ છે ત્યાં. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે, કારણ કે ત્યાં બૌદ્ધ અને જૈન પરંપરા એટલે કે ખાસ કરીને એ ધર્મના લોકો ત્યાં શિક્ષણ આપવાનું કાર્ય પણ કરતા હતા. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. 14 ચાતુર્માસ, ચાતુર્માસ એટલે 4 મહિનાનો સમય જે ચોમાસાના હોય એને ચાતુર્માસ કહેવાય. એવા 14 ચાતુર્માસ ત્યાં કરેલા, એટલે 14 વર્ષ ત્યાં વિતાવેલા. એટલે જૈન તીર્થ પણ છે, કારણ કે મહાવીર સ્વામી ત્યાં રહેલા એટલા માટે. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. વિહાર આપણે ખબર છે, આગળ આવી ગયું. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો, એટલે કે એની ખ્યાતિ વધતી ગઈ. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. હાથે લખેલા ગ્રંથો હજારોની સંખ્યામાં ત્યાં સાચવેલા હતા. તમે અહીંયા એની આકૃતિ પણ જોઈ શકો છો. અત્યારે તો એના અવશેષો છે માત્ર, પણ આ રીતની વ્યવસ્થા હતી અને ઘણા બધા ગ્રંથો ત્યાં લખાયેલા હસ્તલિખિત પડેલા હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું, એટલે આપણે જેને કહેવાય યુનિવર્સિટી ટાઈપનું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. ખરેખર જુઓ, તીર્થધામ, પણ અહીંયા શિક્ષણ માટેનું તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હતા. જેમ અત્યારે આપણે બહાર જાય છે એમ ત્યારે એ લોકો, વિદેશના લોકો અહીંયા ભણવા આવતા હતા. મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવેલ, જે આખા ભારતની કે મુસાફરી કરવા માટે નીકળ્યો તો એ પણ ત્યાં ગયેલો. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે, એટલે કે તૂટેલા ભાગો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. ઝાંખી એટલે કે ત્યારે આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય હશે એ જોઈને ખબર પડે છે. ભલે અત્યારે ખંડેર રહ્યા, છતાં પણ એમ ખબર પડે કે આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય હશે. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. જેમ આપણે કેમ મોટી મોટી યુનિવર્સિટી હોય, ઓક્સફોર્ડમાંથી ભણ્યા હોય, કે આપણે ભારતની પણ સારામાં સારી યુનિવર્સિટીમાંથી ભણીને જો વિદ્યાર્થી બહાર નીકળે તો એ સારો વિદ્યાર્થી હોય, એનામાં કંઈક આવડત હોય. એવી રીતે નાલંદામાંથી ભણીને જો વિદ્યાર્થી બહાર નીકળે તો એ ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. એટલે કે 5મી થી 11મી એટલે 600 વર્ષ સુધી ઉચ્ચ સ્થાને હતું નાલંદા શિક્ષણ માટે. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા, એટલે કે લાઇબ્રેરી. ત્યાં ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવતો હતો, પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવતો હતો. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. તો તક્ષશિલા એ પણ આપણે આગળ જોશું. અને નાલંદા બંને વિદ્યાપીઠમાં જે ગ્રંથાલયો હતા, એમાં ગ્રંથો હતા, એનો અભ્યાસ કરવા માટે પણ વિદેશથી આવતા હતા અને એના ઉપર સંશોધન કરવા માટે પણ દેશ વિદેશમાંથી કેટલા બધા વિદ્યાર્થીઓ આવતા હતા. આમાંનો માત્ર યુએન સ્વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. આ ચીનનો હતો અને 657 તો ગ્રંથો પોતે એકલો જ લઈ ગયો હતો. 7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા, જેને ભાગ કહી શકાય, મોટા રૂમ જેવા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. પેલા મોટા ભાગ 7 હતા. વ્યાખ્યાન એટલે કે જેમાં આપણે લેક્ચર કહી શકાય, વ્યાખ્યાન એટલે એના માટે 300 ખંડો હતા. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. મઠ એટલે આપણે જેને હોસ્ટેલ સાથે સરખાવી શકીએ એવા. એમાં વિદ્યાર્થીઓને રહેવાનું હતું. વિદ્યાપીઠને
નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા, કારણ કે એનો ખર્ચ કેવી રીતે ચલાવવો તો એને અનેક ગામો દાનમાં મળ્યા હતા. અને ગામ છે એમાંથી એની આવક થતી હતી, એનાથી એ વિદ્યાપીઠ ચલાવતા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા, એટલે કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નહોતી. ગામના લોકો પાસેથી જે રૂપિયા મળતા એમાંથી વિદ્યાર્થીને ભોજન આપતા હતા અને વસ્ત્રો પણ પૂરા પાડતા હતા. અહીંનો ગ્રંથાલય વાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો, એટલે કે જ્યાં પુસ્તકો રાખેલા હતા એ વિસ્તારને ધર્મગંજ કહેવામાં આવતો હતો. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે જ રહી હતી. ત્યાં સુધી તો માત્ર વિદ્યા કેન્દ્ર એટલે કે શિક્ષણના કેન્દ્ર તરીકે જ એ પ્રખ્યાત હતું. 600 વર્ષ સુધી એની ખ્યાતિ કે પ્રખ્યાતિ કે વિખ્યાતિ એની રહી હતી. હવે આપણે બીજી વિદ્યાપીઠ જોવાની છે તક્ષશિલા. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. અત્યારે પાકિસ્તાનમાં છે, પહેલા એ ભારતમાં હતું. રાવલપિંડીથી પશ્ચિમે તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. ગાંધાર જે આખો વિસ્તાર હતો અફઘાનિસ્તાનની આજુબાજુમાં એ પણ છે, તો એ ગાંધાર પ્રદેશની રાજધાની હતી. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. આપણે 64 કલા આગળ જોઈ ગયા એ પ્રકારનું અહીંયા શિક્ષણ હતું, 64 વિદ્યાઓનું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. ગુરુના આશ્રમમાં રહેવાનું અને આ રીતે અભ્યાસ થતો હતો. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. આયુર્વેદ જે આપણો સૌથી જૂનામાં જૂની વિદ્યા છે કે જેમાં ઔષધિની મદદથી આરોગ્ય કેવી રીતે જાળવી શકાય એ, તો એના પાઠો ત્યાં શીખેલા ભગવાન બુદ્ધના શિષ્ય હતા જીવક, એનું નામ હતું. દંતકથા અનુસાર, દંતકથા એટલે કે લોકો દ્વારા કહેવામાં આવેલી વાતો દ્વારા રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. જે રામના ભાઈ હતા ભરત, એ ભરતના પુત્રનું નામ હતું તક્ષ અને એના ઉપરથી આનું નામ પડ્યું તક્ષશિલા. 7મા સૈકામાં એટલે કે 7મી સદીમાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. 7મી સદીમાં ત્યારે બરાબર આપણે ખબર નાલંદા પણ જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું હતું. આપણી જેમ નહીં, કોઈ પણ આપણે તો જેમાં રસ હોય કે ન હોય બધા વિષયો ભણવાના, પણ ત્યારે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય, જેનું એને જ્ઞાન મેળવવું હોય એ વિષય જ ભણાવવામાં આવતો હતો. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. કોઈને એમ લાગે કે મારે 5ને ભણાવવા છે તો 5ને, 50ને ભણાવવા છે તો 50ને. શિક્ષક પોતાની ઈચ્છા મુજબ વિદ્યાર્થીઓને ભણાવતા, નક્કી કરે એટલા. છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. ઓછામાં ઓછા 20 રાખતા. તોય વારાણસી એટલે બનારસ, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન આ મધ્યપ્રદેશના ને આજુબાજુના ભાગો છે, જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા. એટલે કે અન્ય રાજ્યો, જે નાના નાના રાજ્યો હતા, એ રાજ્યોના વિદ્યાર્થીઓ પણ ત્યાં વિદ્યા મેળવવા માટે જતા. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા. આ એક પરંપરા હતી, નિયમ હતો, નીતિ હતી એ લોકોની, કે વારાણસીના જેટલા રાજકુમાર હોય ત્યાં જ શિક્ષણ મેળવતા હતા. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. હવે જોજો બરાબર કે પાણીની પછી કૌટિલ્ય, જે ખૂબ જ સારું એવું અર્થશાસ્ત્ર લખેલું, અને કૌશલના જે રાજા હતા એ પણ ત્યાં ભણેલા. એના ઉપરથી કહી શકાય કે તક્ષશિલા કેટલી ઉચ્ચ કક્ષાની વિદ્યાપીઠ હશે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા, જેની બહુ વધારે, કારણ કે રાજકુમારો પણ ભણતા, પણ અમુક વિદ્યાર્થી એવા પણ હોય કે જેની કેપેસિટી એટલી ન હોય, તે ગુરુના ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. વેદ, 4 વેદોનો અભ્યાસ કરાવતા. શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન કહી શકાય એવું શસ્ત્રક્રિયા છે, શાસ્ત્રક્રિયા નથી, યાદ રાખજો. ત્યાર પછી ગજવિદ્યા એટલે હાથી ઉપર, કારણ કે રાજા મહારાજાઓના સમયની વાત છે એટલે ગજવિદ્યા, હાથીની વિદ્યા પણ શીખવામાં આવતી હતી. ધનુર્વિદ્યા એટલે તીર કામઠાવાળી. વ્યાકરણ, તત્વજ્ઞાન પણ શીખવાડતા હતા, ફિલોસોફી. યુદ્ધ વિદ્યા, યુદ્ધ કૌશલ, યુદ્ધ કેવી રીતે કરવું. ખગોળ એટલે કે એસ્ટ્રોનોમી કહેવાય એને, અવકાશના ગ્રહોનો અભ્યાસ, અને ગ્રહો ઉપરથી જ્યોતિષ કેવી રીતે ભાંકવું જોઈએ એ પણ અહીંયા શીખવાડવામાં આવતું હતું.
ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે અહીં શિક્ષણ લીધું હતું. તો એ પણ તક્ષશિલામાં જ ભણેલા હતા ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. જેમ યુએન સ્વાંગ હતો એમ આ ચીનનો ફાહિયાન છે એ પણ 7મી સદીમાં ત્યાં આવેલો હતો. હવે આપણે ભણવાનું છે વારાણસી એટલે કે કાશી. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે જ. ત્યાં મંદિરો છે અને યાત્રાધામ તરીકે તો પ્રસિદ્ધ છે જ. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર પણ હતું. 7મા સૈકામાં એટલે કે ઈસવીસન પૂર્વે ઈસુના જન્મ પહેલા 7મી સદીમાં એ પ્રસિદ્ધ વિખ્યાત પ્રખ્યાત એવું વિદ્યા કેન્દ્ર પણ હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. જ્યારે આપણે ઉપનિષદો લખાણા ત્યારે આર્ય સંસ્કૃતિ અને ધર્મનું કેન્દ્ર તરીકે વિકાસ પામ્યો. એની પહેલા એ વિદ્યા કેન્દ્ર તરીકે પણ પ્રસિદ્ધ હતું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. કારણ કે અજાતશત્રુ એ પણ તત્વજ્ઞાની ફિલોસોફર હતા અને વિદ્યાના પોષક એટલે કે વિદ્યાને પ્રોત્સાહન આપતા હતા. બીજા લેખકો હોય કવિઓ હોય એને આશ્રય આપતા હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. જે મહાભારત લખ્યું વેદવ્યાસ એ મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ ત્યાં હોય એવો ઉલ્લેખ છે. એ વ્યાસ સંહિતા જે પુસ્તક છે એની અંદર એવો ઉલ્લેખ છે કે ત્યાં એમનો આશ્રમ હતો. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી ઉપર પસંદગી ઉતારી હતી. પોતાનો મત એટલે કે પોતાનો જે ધર્મ પોતાના જે વિચારો છે એના પ્રચાર અને પ્રસાર ફેલાવો કરવા અને બધા સુધી પહોંચાડવા માટે વારાણસીને પસંદ કરેલું. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞ તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. આદિ શંકરાચાર્ય આપણે ખબર છે આપણા જે શંકરાચાર્ય એને તત્વજ્ઞ સમર્થ એટલે આપણે એમ કહીએ પૂરેપૂરું અને એકદમ શ્રેષ્ઠ હોય એવા તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ વેદ વત્તા અંત વેદાંત એનો ભાગ જે છે એના સિદ્ધાંતો હતા એને સ્વીકારવા માટે એટલે કે એને આપણે કહીએ ને કે માન્યતા પ્રાપ્ત કરાવવા માટે ત્યાં જવું પડ્યું હતું. કારણ કે ત્યાં ઘણા બધા તજજ્ઞો કે પંડિતો પણ હતા. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી. ચૈતન્ય મહાપ્રભુ જેને ભક્ત ગીતો લખેલા અને પુષ્ટિ માર્ગની જેને સ્થાપના કરેલી એવા વલ્ભાચાર્યજી જેણે વૈષ્ણવ સંપ્રદાય સ્થાપેલો તો એને પણ અહીંયા જ પ્રતિષ્ઠા મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા. પંજાબના જે વિદ્વાનો હતા એને ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું હતું. એ જગ્યા છોડવી પડી હતી ત્યારે એ લોકો અમુક કાશી ગયા અને થોડા કાશ્મીરમાં ગયા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં શિક્ષણ માટે આવતા હતા. વારાણસી પણ વારાણસીના તક્ષશિલામાં જતા હતા. જોજો વારાણસીના રાજકુમારો તક્ષશિલામાં શિક્ષણ મેળવતા હતા પણ અન્ય રાજાના રાજકુમારો અહીંયા શિક્ષણ માટે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો. વારાણસીમાં આપણે સારનાથની વાત કરેલી આગળ તો અશોક રાજા હતા તેના આશ્રયથી એના પ્રોત્સાહનથી ત્યાં સારનાથ જે મઠ હતો એ વિદ્યાધામ તરીકે પ્રસિદ્ધ થયેલો હતો. હવે આપણે પાઠનો છેલ્લો પોઈન્ટ છે વલ્લભી. વલ્લભી પણ વિદ્યાપીઠ હતી. ઈસવીસનના 7મા શતકમાં એટલે કે 7મી સદીમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો ફાળો હતો. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ બનાવ્યું. કોને બનાવ્યું? તો કે ત્યારે જે મૈત્રક વંશ હતા એના જે રાજાઓ હતા એ અને ત્યાંની જે પબ્લિક હતી નાગરિકો હતા એના દ્વારા એ પ્રસિદ્ધ વિદ્યાધામ બનેલું. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ અહીં રહેતા હતા. હવે ભિક્ષુ વિદ્યાર્થીઓ જે આપણે ખબર છે બૌદ્ધ ધર્મ માટે જે લોકો ભિક્ષા માગી અને રહેતા હોય એવા ભિક્ષુ વિદ્યાર્થીઓ વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મના 2 પંથ છે મહાયાન અને હીનયાન. એમાં એ બૌદ્ધ ધર્મના જે પંથ હતો હીનયાન એનું કેન્દ્ર હતું. ત્યારે 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા.
આચાર્યો એટલે શિક્ષકો કહી શકાય, ત્યારે આચાર્યો એટલે શિક્ષક કહેવાતા. તો એ બૌદ્ધ વિદ્વાનો હતા, સ્થિરમતી અને ગુણમતી. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. એટલે કે છેક આપણે યુપી બિહાર સુધીના અહીંયા આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી, એટલે કે બે હરીફાઈમાં હતી, બે એટલી શ્રેષ્ઠ હતી. આ અહીંયા પણ ચીની પ્રવાસી આવેલો એ ઇત્સિંગ હતો. તો એને કીધેલું છે કે નાલંદા અને વલ્લભી બે એકબીજાની સ્પર્ધા કરે એવી, ટક્કર મારે એવી વિદ્યાપીઠો હતા. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. ઈસવીસન 480 થી 775 સુધીની વાત છે. આંતરરાષ્ટ્રીય બંદર, ત્યાંથી માલસામાન દેશ વિદેશમાં જતો હતો. વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. તે પોતે પણ વિદ્યા વિશે જાણતા હતા અને જે વિદ્યા જાણતા હોય એને આશ્રય પણ આપતા હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા. બરાબર યાદ રાખજો, એ બૌદ્ધ નહોતા છતાં પણ એને આશ્રય આપેલો, વિદ્યાના જાણકાર હોય એટલા માટે. સનાતની હતા, સનાતન ધર્મ જે કહેવાય છે એ સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. તો એ સારી બાબત કહેવાય કે પોતાનો ધર્મ અલગ હોવા છતાં પણ તેઓ મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા હતા. જે પ્રસિદ્ધ હોય, પ્રખ્યાત હોય એવા લોકોના નામ ત્યાં દરવાજા ઉપર લખવામાં આવતા. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. જે વિદ્વાન હોય, પાંડિત્ય એટલે કે પોતાની જે હોશિયારી હોય એ બતાવી અને ઉચ્ચ અધિકારો પ્રાપ્ત કરતા હતા. રાજતંત્રની અંદર એનો હોદ્દો પણ પ્રાપ્ત કરતા હતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. બધી જગ્યાએ આપણે હતા જ, પેલા વિદેશીઓ અહીંયા ભણવા આવતા હતા. હવે આપણે ઉલટું છે કે આપણે ત્યાં જઈએ છીએ. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી, કારણ કે અનેક દેશના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા હતા. તો એ આંતરરાષ્ટ્રીય કહેવાય. એમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાઓનું શિક્ષણ અપાતું હતું. વિદ્યા શાખા જે આપણે કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ ને કહીએ, એ ઉપરાંત પણ ત્યારની જે હતી વિદ્યાઓ એનું પણ શિક્ષણ અપાતું હતું. આ બધી વિદ્યાપીઠમાં નિભાવ એટલે કે એનો ખર્ચો રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો હતો. તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ એટલે કે એનો પ્રેમ અને નિષ્ઠા દર્શાવે છે કે લોકો પણ કેટલા, અથવા રાજાઓ, શ્રેષ્ઠીઓ એટલે જે શેઠ હોય, કોઈ મહાજન હોય, એ લોકો દાન આપતા હતા વિદ્યા માટે. તો એને વિદ્યા પ્રત્યે કેટલો પ્રેમ હશે, કેટલી નિષ્ઠા હશે, એ પણ અહીંથી જોવા મળે છે. ભારતીય વિદ્યા, કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ જ હતી. આપણે હમણાં જ કીધું હતું, શરૂઆત કરી ત્યારે આ યુનિવર્સિટી હતી જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી હોય એવી. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીએ તો પહેલો, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો. તો આપણે ચારે ચાર વેદોના નામ લખવાના છે અને ચારે ચાર વેદો વિશે જે આપણે આગળ સમજ્યા હતા કે કયા વેદમાં શું આવેલું હોય, કેટલી ઋચાઓ છે, શેના માટે પ્રખ્યાત હતો એ લખવાનું છે. દરેક વિશે 2 લીટી લખશો તો તમને 8 લીટી એ, અને વેદો 4 છે અને ચારે ચારના નામ લખશો, ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ, તો પણ ઘણું બધું થઈ જશે. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો તો એ આપણે છે જ. મધ્યકાલીન સાહિત્યની ચર્ચા, એમાં આપણે આખું ભણી ગયા. મધ્યકાલીન સાહિત્યમાં કયા કયા લેખકો કે કવિઓ હતા, એને શું લખેલું, એ બધું તમારે એમાં લખવાનું છે. મેઇન પોઈન્ટ તમારે લખી નાખવાના છે. ત્યાર પછી બીજામાં મુદ્દાસર ઉત્તર લખવાનું છે. વલ્લભી વિદ્યાપીઠ, તો એની પણ માહિતી છે. નાલંદા વિદ્યાપીઠ વિશેની પણ આપણને માહિતી એમાં છે જ, મુદ્દો મળી જ જશે બુકની અંદર. પછી યજુર્વેદ વિશે માહિતી, સમજૂતી આપો. જે પેલા પ્રશ્નમાં તમે આપશો એની 2 લીટીમાં જ તમારે જે કર્મકાંડોને કરવામાં આવતું હતું. પછી અથર્વવેદની કઈ માહિતી છે એ પણ એમાં આવી જશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા છે એમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરેલું. એ ઉપરાંત તેમાં મોક્ષ પ્રાપ્તિ માટે 3 માર્ગ, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરેલું. એટલે તમે 3 માર્ગ, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન એ લખશો તો પણ ચાલશે. હવે વિકલ્પ છે, ભારતીય સાહિત્યનો પ્રાચીન ગ્રંથ કોણ હતો? તો કે ઋગ્વેદ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? તો એમાં આવશે પાલી.
દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ હતી? તો એમાં આવશે તમિલ. ત્યાર પછીનો પ્રશ્ન છે કવિ બરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો એમાં આવશે પૃથ્વીરાજ રાસો. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો એમાં આવશે અષ્ટાધ્યાયી, જે સંસ્કૃતનો વ્યાકરણ ગ્રંથ હતો. તો અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. જે તમારે એકમ કસોટીમાં સપ્ટેમ્બરમાં જે લેવાની છે એમાં છે જ, એટલા માટે આપણે પાઠ ચલાવીએ છીએ. હવે આગળ પણ જો બનશે તો સમાજનો જ એક પાઠ લઈ લેશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા જ વિડીયો મળે. અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલનું આઇકન છે એ દબાવી દેજો, જેથી તમને નોટિફિકેશન પણ મળતું રહે. હવે આપણે નવા વિષય સાથે અથવા નવા પાઠ સાથે મળશું.